સ્વાગત છે અમારા રાજ્યના સૌથી યુવા અને અમારા શહેરનું ગૌરવ યુવા હર્ષભાઈ સંઘવી આપનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. आदरणीय श्रीमती गीताबेन श्रॉफ, श्री सुभाष रावत जी, डॉक्टर मेहरा जी, नानूभाई वाना जी, श्री गोविंद भाई दुलकिया, श्री जेपी अग्रवाल जी, अशोक कानूंगा जी, सूरत शहરના લોકોને સુરક્ષિત રાખનાર સુરત પોલીસનું સન્માન સમારોહ જે યોજ્યો છે તે બદલ હું ગીતાબેનને અને શહેરીજનોને ખાસ કરીને આભાર માનું છું. ગીતાબેન, આપણે અને સુરત શહેરને ગૌરવ થશે કે સુરત શહેર પોલીસે આપ વર્ષો વર્ષથી મારા શહેરની દીકરીઓને થતો અન્યાય, કોઈ જે અન્યાય થયો હોય તેના માટે તમે હંમેશા નિડરતાથી લડતા રહ્યા અને તમારા જેવા મહિલાએ મારા જેવા અનેક લોકોને પ્રેરણા આપી અને મને વિશ્વાસ છે કે તમારી આવનારી પેઢી એટલે કે અનીસ સંસ્થાની જે યુવા ટીમ છે એવી. થેન્ક યુ. મારા તમામ અનિષ્ટા કાર્યકર્તાઓ જે નિસ્વાર્થ સેવા કરે છે, આજ સુધી એક પણ રૂપિયો લીધું, કોઈ પણ એવોર્ડ નથી લીધો, કશે નોમિનેશન નથી કરાયું, આમાં લઈ લીધા પણ એ લોકોએ અવાજ નથી ઉચ્ચાર્યો. એ ટીમને હું સલામ કરું છું. થેન્ક યુ. કોઈ પણ ખોટી પ્રશંસા કે કોઈ પણ ગરુડમાં કશે રોપ મારવામાં ક્યાંય આગળ નહીં હશે, ક્યાંય એવું જતાવશે નહીં કે અમે બહુ મોટા સ્વયંસેવકો, સમાજ સેવકો છીએ. મારા આત્મસંતોષ માટે, સમાજનું ઋણ ચૂકવવા માટે આવો સંકલ્પ લઈને અમે આ કાર્ય શરૂ કર્યું હોય છે. એ કરતા રહીશું. થેન્ક યુ. સાહેબશ્રીનું સ્વાગત આપણે ખૂબ બધી તાળીઓના નાદ સાથે કરવું છે. આ શહેરને સુરક્ષિત રાખવામાં જેનું નેતૃત્વ. आप लोग जब दिवाली का त्योहार मनाते हैं और हम रोड पे खड़े होते हैं, आप लोगों का ट्रैफिक जाम ना हो, कहीं आग ना लगे, कोई किसी को डिस्टर्ब ना करे, कोई किसी के ऊपर कोई अत्याचार ना गुजरे, वो हमारी खुशकिस्मती है. अनीसનો પણ એક ભાગ હોય, અનીસનો પણ એક પ્રયત્ન હોય. अपने घर में या ऑफिस में आप जब तो यहां से कहेंगे सब लोग हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा. भाई सैल्यूट. भारत माता की भारत माता की जय.